ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક ગ્રંથાલય વિશેની કેટલીક માહિતી કેળવવાની છે, સમજવાની છે, જે યુનિટ 10માં આપવામાં આવેલ છે, જ્યાં સાર્વજનિક ગ્રંથાલય સેવાઓ વિશે આપણે વિસ્તૃત સમજ કેળવીશું. એમાં સૌ પ્રથમ આપણે સાર્વજનિક ગ્રંથાલયના ઉદ્દેશો જોઈએ તો ઉદ્દેશો છે પ્રજાજીવનના સંસ્કાર વારસાને યુગ યુગાંતર સુધી પહોંચાડવાનું ઉત્તમ અને અનિવાર્ય આધાર સ્થાન તે ગ્રંથાલય છે. ગ્રંથાલય માધ્યમ દ્વારા જ્ઞાન વિતરણ અને જ્ઞાન વિશ્વની ક્ષિતિજોનું વિસ્તરણ થતું રહ્યું છે. માહિતી વિસ્ફોટ યુગમાં ઉપયોગકર્તાને ગ્રંથાલય સેવા દ્વારા જ્ઞાન વિતરણનો મહત્તમ લાભ આપી શકાય. સાર્વજનિક ગ્રંથાલયોમાં ઉપયોગકર્તાને આપવામાં આવતી ગ્રંથાલય સેવાઓ જેવી કે વાંચન સેવા, ગ્રંથ અદેય સેવા, પ્રલેખ રવાનગી સેવા, સંદર્ભ સેવા, માહિતી સેવા, કમ્પ્યુટર અને ટેકનોલોજી આધારિત સેવા અને ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. અર્વાચીન સેવાના અને કાર્યોનો સમાવેશ થાય છે. અર્વાચીન યુગમાં કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રની સફળતાનો આધાર તેના પ્રોડક્ટ એટલે કે ઉત્પાદનના પ્રચાર અને વિજ્ઞાપન જાહેરાત પર છે. ગ્રંથાલય એક વિશેષ ક્ષેત્રમાં વ્યાવસાયિક ક્ષેત્રો સાથે સામ્યતા ધરાવે છે. વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર અને જાહેરાતની વિવિધતાના કારણે ગ્રંથાલય સેવાથી માહિતગાર થવાય છે. હવે થોડુંક પ્રાસ્તાવિક જોઈએ. જ્ઞાનના પ્રસાર અને પ્રચારને સહજ સ્વરૂપ આપવા માટે તથા અધ્યયનનું એક અગત્યનું માધ્યમ એટલે સાર્વજનિક ગ્રંથાલય જ્ઞાનનો પર્યાપ્ત સાર્વજનિક પ્રચાર અને વિસ્તાર કરતા રહી માનવ વ્યક્તિની વિકાસ કરવાના શુભાશયથી સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપનાનો એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપકરણ તરીકેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉત્તમ કેળવણી માટે સાર્વજનિક ગ્રંથાલય સેવા એક અનિવાર્ય શરત બની છે. ગ્રંથાલયના વિવિધ પ્રકારોમાં સાર્વજનિક ગ્રંથાલયની સર્વોપરિતા પણ સમાજમાં ક્રમશઃ સ્વયં સિદ્ધ થતી જાય છે. સાર્વજનિક ગ્રંથાલયના હેતુની પૂર્તિ માટે અનેકવિધ વિદ્વાનોએ ક્રિયાપ્રક્રિયાઓ અને સંચાલનલક્ષી બાબતોનો આવિષ્કાર પામતી રહી છે. તેની સેવા ક્ષિતિજ માત્ર ભણેલા લોકો પૂરતી જ મર્યાદિત ન રહેતા ઓછું ભણેલા અને અભણ લોકો સુધી પણ વિસ્તારવા લાગી. સાર્વજનિક ગ્રંથાલય સમાજની વ્યક્તિ માત્રને નાત, જાત કે ધર્મ કે જાતિના ભેદભાવ વિના બાળક કે વયોવૃદ્ધને માહિતી પૂરી પાડે છે. વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્તરમાંથી આવતા વાચકોની અભિરુચિને પોષે છે. સંશોધનકારની વિશિષ્ટ માંગને પણ સંતોષે છે. એટલે કે ભિન્ન ભિન્ન સ્તર અને કક્ષાના ઉપયોગકર્તા થકી સાર્વજનિક ગ્રંથાલયની ગ્રંથાલય સેવા અત્યંત વ્યાપક અને સઘન બની રહી છે. કોમ્પ્યુટર ટેકનોલોજીના આવિષ્કારના કારણે ગ્રંથાલયની વિધિ વિદ્યાઓ અને સેવાઓમાં કોમ્પ્યુટરના પ્રયોગ સાથે તેની પારંપરિક ગ્રંથાલય સેવાઓ નવીન રૂપ ધારણ કરવાની સાથે કેટલીક અદ્યતન સેવાઓનું પણ ઉમેરણ થયું છે. સાર્વજનિક ગ્રંથાલય પણ કોમ્પ્યુટર ટેકનોલોજીના પ્રયોગમાં અગ્રેસર રહ્યા છે. પરિણામતઃ જ્ઞાન અને માહિતી કેન્દ્ર તરીકે તેમજ નેટવર્કિંગ ક્ષેત્રે સાર્વજનિક ગ્રંથાલયો સક્ષમ બન્યા છે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો યુગ આવતા ગ્રંથાલયની સેવાઓ વધુને વધુ આધુનિક રીતે પહોંચાડવાનું સરળ બન્યું છે. આજે વાસ્તવિકતા એ છે કે સાર્વજનિક ગ્રંથાલયો તેની ગ્રંથાલય સેવા, પ્રલેખન સેવા અને માહિતી સેવા થકી સમાજને સુવાસિત બનાવે છે. માહિતિક સમાજની રચનામાં
અનન્ય ફાળો આપવાની સાથે રાષ્ટ્રીય ઉત્થાનમાં એક શક્તિપીઠ તરીકે કાર્ય કરે છે. તેના ધ્યેયો જોઈએ તો સાર્વજનિક ગ્રંથાલયનો સીધો સંબંધ સમાજ સાથે છે, માટે જ તેના ઉદ્દેશ્ય જનમતના આધારે નિશ્ચિત થાય છે. ડૉક્ટર એસ.આર. રંગનાથન સાર્વજનિક ગ્રંથાલયના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતા જણાવે છે કે સાર્વજનિક ગ્રંથાલય તે વીજળી ઘર છે જે પ્રલેખોમાં સંગ્રહિત માહિતી વિચારોને વ્યક્તિ માત્રમાં પ્રસારિત કરવાનું કાર્ય કરે છે. ઉપયોગકર્તાને સ્વશિક્ષણ માટે સહાયભૂત થઈ વિવિધ વિષયોના તટસ્થ અને સમતોલ માહિતી ઉપલબ્ધ કરાવવી. પ્રાચીન સંશોધનમાં સંશોધનકારો, વૈજ્ઞાનિકો અને આયોજકોને સુસંગત અદ્યતન માહિતી મેળવવામાં સહાયક બનવું. વળી બાળકો, યુવાઓ અને પ્રૌઢોમાં સ્વશિક્ષણની ભાવના જાગૃત કરવી અને પોષવી. પુસ્તકો, પુસ્તિકાઓ, સમાચારપત્રો, સામયિકો, નકશા અને નકશાપોથીઓ, સંગીત વગેરે વાંચન સામગ્રીઓ માંગ અનુસાર સંગ્રહ કરવો અને તેના ઉપયોગની સુવિધા પ્રદાન કરવી. જ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં થનાર આવિષ્કાર, અન્વેષણ, શોધ તથા વિકાસ સંબંધિત તમામ ઉપયોગી અને અદ્યતન સામગ્રીનું સંકલન કરવું તેમજ ભાવિ ઉત્કર્ષ માટે તે ઉપલબ્ધ બનાવવું. અદ્યતન આધુનિક માહિતી ટેકનોલોજીથી વિવિધ માહિતી એકત્ર કરીને ઉપયોગકર્તાને સહાય રૂપે પહોંચાડવું અથવા બનવું, સહાયક બનવું. ઉપયોગકર્તાને વિચાર વિમર્શ તથા ક્રિયાશીલ દ્રષ્ટિકોણ અપનાવવા માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું. પરિવર્તનશીલ વિદ્યામાં યુગે યુગે સાર્વજનિક ગ્રંથાલયના ધ્યેયો, હેતુઓ પરિવર્તન પામતા રહ્યા છે, જેથી ગ્રંથાલય સેવાની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. સાર્વજનિક ગ્રંથાલય સેવાઓ વિશે ચર્ચા કરીએ. એક, સામાન્ય સમાજ પરિવર્તન સમાજની એક અનિવાર્ય લાક્ષણિકતા છે. સતત પરિવર્તન થકી જ માનવી પથ્થરયુગથી કોમ્પ્યુટરના અદ્યતન ટેકનોલોજીના યુગ સુધી પહોંચ્યો છે. ગ્રંથાલય એ સામાજિક સંસ્થા હોય તે પરિવર્તનથી બાકી રહી શકે નહીં, તે સ્વાભાવિક છે. ગ્રંથાલય તેના પ્રારંભિક સ્વરૂપમાં વાંચન સામગ્રી સ્વરૂપ માત્ર ગ્રંથો જ ધરાવતી હતી. તે થકી આપવામાં આવતી સેવાઓ ગ્રંથાલય સેવા તરીકે ઓળખાતી. સમયના વહેણ સાથે ગ્રંથો સાથે અનેક માહિતી માધ્યમો તેમાં ઉમેરાતા રહ્યા. આ વૈવિધ્યભર્યા સંગ્રહની ઓળખ માટે ગ્રંથ શબ્દ એ નાનું લાગતા પ્રલેખ પદ પ્રયોજવામાં આવ્યો. સાથે જ ગ્રંથાલય સેવા પણ પ્રલેખ સેવા તરીકે ઓળખાવા લાગી. પ્રલેખ સેવા ગ્રંથાલય સેવાથી કંઈક અંશે સઘન અને વ્યાપક બની. 1950ની અરસામાં માનવીય પ્રવૃત્તિઓને કમ્પ્યુટર સ્પર્શ મળ્યો. ત્યારબાદના વર્ષોમાં ગ્રંથાલયોમાં કમ્પ્યુટરનો પ્રયોગ શરૂ થયો. કમ્પ્યુટર આધારિત ટેકનોલોજીના ઉપયોગના કારણે ગ્રંથાલયની તમામ વિધિવિદ્યાઓ અને સેવાઓમાં પણ પરિવર્તન સાથે નવીન અભિગમ અને ટેકનિક્સનું ઉમેરણ થતાં પ્રલેખને બદલે માહિતી સ્ત્રોત તેમજ પ્રલેખ સેવાને બદલે માહિતી સેવા પદનો પ્રયોગ શરૂ થયો. આજે મોટાભાગના સાર્વજનિક ગ્રંથાલયો પૂર્ણતઃ ગ્રંથાલય સેવા સહિત પ્રલેખ સેવા અને માહિતી સેવા આપી રહ્યા છે. સાર્વજનિક શબ્દમાં જ સર્વજનનો સમાવેશ થાય છે. સમાજની દરેક વ્યક્તિ સાર્વજનિક ગ્રંથાલયનો ઉપયોગ કરતા બની રહે છે. ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ ઉપયોગકર્તામાં વિવિધતા જોવા મળે છે. જેમ બાળક અને પ્રૌઢ, પુરુષો અને મહિલાઓ, વિશિષ્ટ વર્ગો તથા સમૂહો, સામાન્ય અને અસામાન્ય ઉપયોગકર્તાઓનો સમાવેશ થાય છે. વ્યક્તિ પછી તે ગમે તે સ્તર કે કક્ષાની હોય, ગરીબ કે તવંગર હોય, તીવ્ર કે બુદ્ધિશક્તિ ધરાવતી હોય
કે મંદબુદ્ધિવાળી હોય, સશક્ત કે શારીરિક ક્ષતિ ધરાવતી હોય, સાક્ષર કે નિરક્ષર હોય, સામાન્ય કે વિશિષ્ટ વર્ગની હોય, જિજ્ઞાસુ કે સંશોધક હોય, તેવા દરેક ઉપયોગકર્તાને ગ્રંથાલય સેવા આપવામાં આવે છે. ડૉક્ટર એસ.આર. રંગનાથનના મતે વિવિધ ઉપયોગકર્તામાં લઘુતા ગ્રંથિ ધરાવતા, ગુરુતા ગ્રંથિ ધરાવતા, ઉદાસીન, સ્વાર્થી અને સામાન્ય ઉપયોગકર્તાઓનો સમાવેશ થાય છે. વાંચન સેવાની ચર્ચા કરીએ. ગ્રંથાલયમાં આવતા સામાન્ય વાચકો માટે વાંચનાલય અને અધ્યયન વિભાગનો વિચાર કરવામાં આવે છે, જેમાં વાચક વાંચન સામગ્રીનો ગ્રંથાલયમાં બેસીને જ ઉપયોગ કરી શકે છે. વાંચનાલય સેવાની વાત કરીએ તો આજે સાર્વજનિક ગ્રંથાલયોમાં વાંચનાલય સુવિધા અનિવાર્યતઃ જોવા મળે છે. વળી વાંચનાલયમાં પ્રવેશ મુક્ત હોય ગ્રંથાલયનો તે લોકપ્રિય વિભાગ ગણાય છે. વાંચનાલયમાં વર્તમાનપત્રો, સામયિકોના વાંચન માટેની સુવિધા હોય છે. ઉપયોગકર્તા વર્ગને ધ્યાનમાં રાખી અલગ અલગ ભાષાના તથા વિશિષ્ટ વિષયના વર્તમાનપત્રો અને સામયિકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેટલાક નાના ગ્રંથાલયો ઉપયોગકર્તાને ગ્રંથાલયના ગ્રંથોને અધ્યયનાર્થે વાંચનાલયમાં ઉપયોગ કરવાની સુવિધા પણ આપે છે. અધ્યયન સેવા એ વાંચનાલયથી કંઈક વિશેષ છે. ગ્રંથાલયના ગંભીર ઉપયોગકર્તાઓ માટે અધ્યયન વિભાગ આવશ્યક છે. ત્યાં બેસીને તેઓ પોતાની વાંચન સામગ્રીનું અધ્યયન કરે છે. ગંભીર ઉપયોગકર્તાઓના પ્રકાર કેટલાક આ મુજબ છે. સામાન્ય વાચક. કેટલાક વાચકો માત્ર સામાન્ય માહિતી મેળવવા માટે અધ્યયન વિભાગનો ઉપયોગ કરે છે અને તે પણ થોડાક જ સમય માટે. વિશિષ્ટ વાચક. કેટલાક વિશિષ્ટ વાચકો જેવા કે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સાહિત્યકારો, વિશિષ્ટ વિષયના લેખકો તેમજ શૈક્ષણિક કે વિશિષ્ટ ગ્રંથાલય સાથે સંલગ્ન ન હોય તેવા સંશોધકો અધ્યયન વિભાગનો ઘણી બધી માહિતી સામગ્રી સાથે લાંબા સમય માટે ઉપયોગ કરે છે. ત્રીજું, વિદ્યાર્થી વાચક એટલે વાંચન કક્ષની વાત કરીએ. વિદ્યાર્થીઓને વાંચન સુવિધા આપતી તે શૈક્ષણિક ગ્રંથાલયોની પ્રાથમિક ફરજ હોવા છતાં શૈક્ષણિક ગ્રંથાલયો તેમાં ઊણા ઉતરે છે. આજે સાર્વજનિક ગ્રંથાલયોએ વિદ્યાર્થીઓને વાંચન અધ્યયન સુવિધા આપવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. સગવડતા ધરાવતા મોટા ગ્રંથાલયોમાં તો વિદ્યાર્થીઓ માટે વિશેષ વાંચન ખંડની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાંચન માટે વાચક દીઠ 9 ચોરસ ફૂટ જગા આવશ્યક છે, જ્યારે અધ્યયન માટે અંદાજે ઉપયોગકર્તા દીઠ 16 ચોરસ ફૂટ જગા જરૂરી માનવામાં આવે છે. તે જોતાં સાર્વજનિક ગ્રંથાલય દ્વારા વાંચન અધ્યયન માટે પૂરતી જગા ફાળવવી આવશ્યક છે. ત્રીજું, ગ્રંથ દેહ અને અદેહ સેવા, લેવડ દેવડ સેવા. પ્રાચીન સમયમાં ગ્રંથો એટલે કે હસ્તપ્રતોની રચના કરવા માટે વિપુલ પ્રમાણમાં સમય, શક્તિ અને નાણાં ખર્ચવાના રહેતા હોય તે અત્યંત મોંઘા બની રહેતા. આ સંજોગોમાં ગ્રંથો ઘરેણા સ્વરૂપ બની રહેતા. સમાજમાં ઊંચો દરજ્જો બતાવવા અને ધરાવતા પૂરતો તેનો સંગ્રહ કરવામાં આવતો. ઉપયોગ જ ન હતો. પરિણામે વાંચન સામગ્રીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો, એટલે કે વાંચવાનો પ્રશ્ન જ નહોતો ઉપસ્થિત થતો. પ્રાચીન કાળમાં વિશિષ્ટ વર્ગો માટે ઉપયોગ શરૂ થયો, પરંતુ ગ્રંથો સાંકળે બાંધીને એટલે કે બંધ કબાટમાં રાખવામાં આવતા. વાંચન સુવિધા ગ્રંથ ભંડાર સાથે જ રાખવામાં આવતી, તે પણ સાંકળની લંબાઈ પૂરતી. મુદ્રણકળાની શોધ સાથે પુસ્તકો સસ્તા બન્યા, તેની નકલો પણ સુલભ બની. સાંકળો તૂટી અને મોંઘી અમીરાત ગણાતા પુસ્તકો સામાન્ય જન માટે સુલભ બન્યા, મુક્ત બન્યા. પરિણામતઃ ગ્રંથાલયમાં જ બેસીને
ગ્રંથોનો ઉપયોગ કરવાની સુવિધાનો ઉદ્ભવ થયો, તેમજ પુસ્તકો ગ્રંથાલયમાંથી બહાર ઉપયોગકર્તાઓને આપવાની સુવિધા ઊભી કરવામાં આવી અને અપ્રાપ્ય તથા વિશિષ્ટ પુસ્તકો જેવા કે રેફરન્સ બુક્સ માટે અદેય સેવા ઉપલબ્ધ કરવામાં આવી. ગ્રંથ પરિક્રમણ સેવાને સરળ ભાષામાં ગ્રંથ આપલે સેવા તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત ગ્રંથાલય સેવાઓમાં ગ્રંથ આપલે સેવાને પ્રાથમિક સેવા તરીકે મૂલવવામાં આવે છે. ગ્રંથાલયોના ઉપભોક્તા ઈચ્છિત ગ્રંથ કે વાંચન અધ્યયન અર્થે ચોક્કસ સમય મર્યાદા માટે વિધિવત ગ્રંથાલયની બહાર જઈ શકે તે સેવાકીય આદર્શ તમામ ગ્રંથાલયે સ્વીકાર્યો છે. ગ્રંથાલયોનો અને સાર્વજનિક ગ્રંથાલયોનો આદર્શ પણ એ જ છે કે ગ્રંથોનો વધુમાં વધુ ઉપયોગ થાય. અલબત્ત ગ્રંથ આપલે સુવિધા માત્ર દેય વિભાગના ગ્રંથો પૂરતી જ મર્યાદિત હોય છે. એકથી વધુ વાચકો કોઈ એક પુસ્તકને વાંચવાની ઈચ્છા ધરાવે ત્યારે અન્યાદેયીકરણ એટલે કે ક્લેમ બુકની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવે છે, જેમાં ઉપયોગકર્તાએ ચોક્કસ પત્રકમાં પોતાની અને પુસ્તકની આવશ્યક માહિતી ભરીને ગ્રંથ આપલે વિભાગમાં તે પત્રક જમા કરાવવાનું રહે છે, જેથી તેનો ક્રમ આવે ત્યારે તે ઉપયોગકર્તાને તે પુસ્તકનો લાભ મળી રહે. કેટલાક સાર્વજનિક ગ્રંથાલયો અદેય વિભાગના ગ્રંથો પણ વિશિષ્ટ વાચકોને વિશિષ્ટ સંજોગોમાં ઓવરનાઇટ માટે ઇસ્યુ કરે છે. અંતે તો પુસ્તકો ઉપયોગ માટે જ છે, તે જ તો ગ્રંથાલયનો આદર્શ છે. આંતર ગ્રંથાલય ઉદ્ધરણ સેવા આપલે સેવા. દરેક વાચકને તેનું પુસ્તક મળો એ ભાવનાને સાર્થક કરવા ગ્રંથાલયોએ વાચક માત્રની ઈચ્છિત વાંચન સામગ્રી વસાવી જ રહી, પરંતુ સમય, શક્તિ, નાણાં અને સ્થાનની મર્યાદાઓને કારણે વિપુલ પ્રમાણમાં પ્રકાશિત થતું બધું જ સાહિત્ય વસાવવા કોઈ પણ ગ્રંથાલય માટે શક્ય નથી. તો બીજી બાજુ ગ્રંથાલયની મર્યાદાઓ આગળ ધરી વાચકને તેની ઈચ્છિત વાંચન સામગ્રીથી વંચિત રાખવાનું પણ ઉચિત ગણી શકાય નહીં. આંતર ગ્રંથાલય ઉદ્ધરણ સેવા એટલે ગ્રંથાલયના વાચકને તેની ઈચ્છિત વાંચન સામગ્રી જો પોતાના ગ્રંથાલયમાં ઉપલબ્ધ ન હોય તો તે બીજા ગ્રંથાલયમાંથી મંગાવી આપી. આમ આ સેવા થકી ગ્રંથાલયના ગ્રંથ ભંડાર અત્યંત વિશાળ બની રહે છે. ગ્રંથાલયો એકબીજાને પોતાની વાંચન સામગ્રીની આપલે કરે આ વિચાર ઈસવીસન 1876માં સેમ્યુઅલ ગ્રીન અમેરિકામાં રજૂ કર્યો હતો. જો કે તે માટેની નિયમાવલી ઠેઠ 1940 અને સંશોધિત આવૃત્તિ 1952માં કરવામાં આવી. જો કે ભારતમાં, ગુજરાતમાં આ માટે પ્રમાણિત અને સર્વમાન્ય કોઈ નિયમાવલી નથી. માત્ર અંગત સંબંધો થકી જ આ સેવા ઉપલબ્ધ છે. ગ્રંથાલય સહકાર કે ગ્રંથાલય સંપત્તિમાં ભાગીદારી અન્વયે આંતર ગ્રંથાલય ઉદ્ધરણ સેવા નિયમાવલી રચવાનું આવશ્યક છે. પ્રલેખ રવાનગી સેવા. ગ્રંથાલયોના સીમિત બજેટ, પ્રકાશનોની વધતી જતી કિંમત અને ઉપયોગકર્તાઓની માગને લીધે કોઈ પણ ગ્રંથાલય પ્રલેખોની જરૂરિયાત અસરકારક રીતે પૂરી પાડવામાં અસમર્થ હોય છે, જેથી આંતર ગ્રંથાલય અને સેવાઓની સહભાગીદારી અસ્તિત્વમાં આવેલ, પરંતુ આંતર ગ્રંથાલય સંસાધન સહભાગીદારીની પદ્ધતિની પોતાની મર્યાદા પણ છે, જેમાં અદ્યતન સંઘસૂચિ, પુસ્તકની જવાબદારી તેમજ કેટલાક ગ્રંથાલયોનું આ સહભાગીદારીમાંથી અલગ થઈ જવું. આ સમસ્યાને દૂર કરવા માટે પૂર્ણ પ્રલેખ રવાનગી સેવા માટે વિશ્વમાં અનેક રાષ્ટ્રીય પ્રલેખ રવાનગી કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યા છે. બ્રિટિશ લાઇબ્રેરી ડોક્યુમેન્ટ સપ્લાય સેન્ટર, નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન, ઇન્સ્ટિટ્યૂટ ડી લા ઇન્ફોર્મેશન સાયન્ટિફિક યુએટ ટેકનિક અને
ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર તથા આ કેન્દ્રો વિશાળ રૂપમાં કેન્દ્રીકૃત આયોજિત પ્રલેખ સંગ્રહની સાથે સાથે વિકેન્દ્રિત કે બિન આયોજિત પ્રલેખ સંગ્રહના માધ્યમથી પોતાની સેવાઓનું સંચાલન કરે છે. સ્ટોક પ્રલેખ રવાનગી સેવા ભારતના વિભિન્ન ભાગોમાં સ્થિત વૈજ્ઞાનિક ગ્રંથાલયોના વિકેન્દ્રિત પ્રલેખ સંગ્રહ ઉપર આધારિત છે. ઇન્સ્ટોક આ સેવા રાષ્ટ્રીય સ્તર ઉપર આપે છે. દિલ્હી ઉપરાંત ઇન્સ્ટોકના બેંગલુરુ, કલકત્તા અને ચેન્નઈમાં પ્રાદેશિક ગ્રંથાલયો આવેલા છે. પ્રલેખ રવાનગી સેવાઓની કાર્યક્ષમતાને પ્રભાવિત કરતા તત્વોમાં પ્રલેખની ઓળખ, તેની ઉપલબ્ધતાનું સ્ત્રોત, પ્રલેખની પ્રાપ્તિ અને ઉપયોગકર્તાને રવાનગી ગણાવી શકાય. જ્યારે ગ્રંથાલયનું સીમિત અંદાજપત્ર, એકસ્વાધિકાર, પ્રકાશનોની અપ્રાપ્યતા, પ્રકાશનોની વધતી જતી કિંમત, વિજાણુ રીતે પ્રલેખોનો સંગ્રહ અને રવાનગી પર લગાવવામાં આવેલ પ્રતિબંધ વગેરે સમસ્યાઓનો પ્રલેખ રવાનગી સેવા પૂરી પાડનારને સામનો કરવો પડે છે. પ્રલેખ રવાનગી સેવા કાયદા હેઠળ આવે છે. હવે સંદર્ભ સેવાની વાત કરીએ. યોગ્ય વાચકને યોગ્ય માહિતી યોગ્ય સમયમાં મેળવી આપી એ ગ્રંથાલય સેવાનું હાર્દ છે. આ માટે ગ્રંથાલયમાં અનેકવિધ ક્રિયા પ્રક્રિયાઓ પ્રયોજવામાં આવે છે, જેમાં વર્ગીકરણ અને સૂચિકરણ આગવું મહત્ત્વ ધરાવે છે. અલબત્ત આ પ્રક્રિયાઓ કેટલેક અંશે યાંત્રિક હોય તેના ઉપયોગ માટે વાચક પક્ષે થોડીક જાણકારી આવશ્યક છે. વાચક અને વાંચન સામગ્રી વચ્ચે સુપેરે સુમેળ સધાય તે ગ્રંથાલય જીવંત ગ્રંથાલય કહેવાય. વાંચન સામગ્રી સ્વમાં નિશ્ચેતન, અબોલ, જડ વસ્તુ છે અને સ્વની લાક્ષણિકતા વ્યક્ત કરતા તે અસમર્થ છે, જ્યારે તેના ઉપયોગ કરતા સજીવ છે. તેની પાસે વાચા છે, લાગણી છે, ભાવ છે અને તે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે. ગ્રંથાલયની યાંત્રિક ક્રિયા પ્રક્રિયા સિવાય પણ કોઈ વિશેષ માધ્યમની આવશ્યકતા રહે છે, જેના થકી જડ અને ચેતન બંને વચ્ચેનું સહજ મિલન શક્ય બને અને સુખદ બનાવી શકાય. આ વિશેષ માધ્યમ એટલે જ સંદર્ભ સેવા, રેફરન્સ સર્વિસ. સંદર્ભ સેવાનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન પ્રાપ્તિ કે માહિતીપ્રદ તથ્યોની શોધમાં વ્યસ્ત ઉપયોગકર્તાઓને ગ્રંથપાલ દ્વારા વ્યક્તિગત સ્વરૂપે તેમની સહાયતા કરવી. સંદર્ભ સેવા તે સંવાદ સહ મળતી ગ્રંથાલય સેવા છે. ગ્રંથાલયના ઉપયોગકર્તા દ્વારા માહિતી પ્રાપ્તિ માટે કરવામાં આવતી પૃચ્છા થકી સંદર્ભ સેવાનો જન્મ થયો છે. સંદર્ભ સેવાનું પ્રાથમિક સ્વરૂપ તે વાચક સહાયતા છે. વાચક સહાયતાએ ત્યારબાદ સંદર્ભ કાર્યનું સ્વરૂપ ધારણ કર્યું અને કાર્યમાં સેવાભાવ ઉમેરાતા તે સંદર્ભ સેવા તરીકે ઓળખાઈ. ડૉક્ટર રંગનાથને સંદર્ભ સેવાને સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે સંદર્ભ સેવા એક એવી માનવીય સેવા છે જે દ્વારા વાચક અને તેની વચ્ચે વાંચન સામગ્રી વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે. વિલ્ડેન દ્વારા સંદર્ભ સેવાના ઉદ્દેશ્ય અને કાર્યો આ મુજબ જણાવ્યા છે. 1. જ્ઞાન પીપાસુઓને જ્ઞાનની શોધમાં સહાયતા પ્રદાન કરવી. 2. ગ્રંથાલયનો ઉપયોગ કરવાની વિધિઓથી તેના ઉપયોગકર્તાઓને માહિતગાર કરવા. 3. ભોગ્ય અને ભોક્તા વચ્ચે મધ્યસ્થી કરવી. 4. સંદર્ભ સ્ત્રોતોના ઉપયોગ કરતા શીખવવું. 1875માં સંદર્ભ સેવાના પગરણ અમેરિકામાં મુકાયા બાદ આજે સાર્વજનિક ગ્રંથાલય સહિત
તમામ ગ્રંથાલયોની ગ્રંથાલય સેવાની પ્રાથમિક શરત બની છે. ડૉક્ટર રંગનાથને સંદર્ભ સેવાના 4 પ્રકાર જણાવ્યા છે, જે પૈકી એક પરિચયાત્મક સેવા. ગ્રંથાલયમાં પ્રવેશતા નવા આગંતુકને એટલે કે પ્રથમ વખત પ્રવેશતા વાચકને વૈયક્તિક રીતે કે સામૂહિક રીતે ગ્રંથાલયના વિભિન્ન વિભાગો તે દ્વારા આપવામાં આવતી સેવાઓ, તે માટેના સામાન્ય નિયમો વગેરેનો પરિચય કરાવવો. બીજું, સામાન્ય સંદર્ભ સેવા. ગ્રંથાલયના ઉપયોગકર્તાઓ દ્વારા પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નોનું સમાધાન કરવું. ત્રીજું, પ્રસ્તુત સંદર્ભ સેવા. ગ્રંથાલયના ઉપયોગકર્તાઓની માહિતી સંબંધી પૃચ્છાનું ત્વરિત સમાધાન કરાવવું. સામાન્યતઃ આ સેવા રેફરન્સ બુક સંદર્ભ સ્ત્રોતો પર આધારિત હોય છે. ચોથું, વ્યાપ્ત સંદર્ભ સેવા. વાચકના સહયોગી બની રહી તત્કાલ તેની આવશ્યક માહિતી સંબંધિત પૃચ્છાનું સમાધાન કરવું તે પ્રસ્તુત સંદર્ભ સેવા છે. જ્યારે ઉપયોગકર્તાઓની આવશ્યક શોધયાત્રાના વટેમાર્ગો બની વાચકની ઇચ્છિત માહિતીનો બોજ પોતાના ખભા પર મૂકી સહપ્રવાસી બની રહી તેને ઇચ્છિત માહિતીની મંજિલ સુધી પહોંચાડવા માટે સહાયતા કરવી. ઇચ્છિત માહિતી માટેનો પ્રવાસ પોતાના ગ્રંથાલયથી શરૂ કરી અન્ય ગ્રંથાલયો સુધી તો ક્યારેક વિષયના નિષ્ણાતો સુધી પણ વિસ્તરતો હોઈ શકે છે.